સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 11/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 28 છે. શ્રી કૃષ્ણના અવતાર કાર્યને સમજવા માટે આપણે અત્યાર સુધી કેટલાક અવતાર કાર્યોની વાતો કરી છે. હવે આપણે પૂર્ણ પુરુષોત્તમ અવતાર રૂપે ભગવાન શ્રી કૃષ્ણના ગીતા ઉપદેશની વાતો આજથી કરવા જઈ રહ્યા છીએ. 5000 વર્ષ પહેલાં અર્જુનને જે ઉપદેશ ગીતામાં આપ્યો હતો તે જ ઉપદેશ આજના 21મી સદીના યુગમાં એટલો જ સત્ય છે. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ નામના મહાન વિદ્વાન માણસે આપણો ધર્મ નામના મહાન ગ્રંથની અંદર બીજ મંત્ર તરીકે ભગવાન શ્રી કૃષ્ણને આપેલા ગીતાના બીજા અધ્યાયના 11મા શ્લોકમાં અર્જુનને કહેલો શ્લોક ગણે છે. શ્રી ભગવાન ઉવાચ અશોચન્યા નવશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાષસે ગતાસુન ગતાસુશ્ચ નાનુશોચંતી પંડિતા. આનો અર્થ એ થયો કે હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે. આમ સમસ્ત ગીતા રચવામાં બીજભૂત સ્થિતિ એટલે કે બીજ મંત્ર તરીકે આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે. આત્મા એ કાંઈ આજ્ઞા જેવો ચળકતું જંતુ નથી કે સમુદ્ર કાંઠે હોય તેવું એક શંખલું નથી, વિશ્વનો કોઈ પદાર્થ નથી. આત્મ સ્વરૂપના સાક્ષાત્કાર કે તેના અસાક્ષાત્કારના સ્વરૂપ માટે ક્યારેક મરવાની વાત આવે તો ક્યારેક મારવાની વાત પણ સમજવી પડે છે. ઉદાહરણ તરીકે વજ્ર બનાવવા માટે દેવતાઓ મહાન દધીચી ઋષિને પાસે જઈ તેમના હાડકાની માંગણી કરે છે અને તે વાતમાં દધીચી ઋષિને પોતાનું કર્તવ્ય લાગ્યું, પોતાની ધર્મ ભાવના લાગી અને પોતાના હાડકા આપ્યા અને તેનાથી જ વજ્ર બની શક્યું. તેવી જ રીતે શ્રીમદ ભગવદ્ ગીતામાં આગળ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે કૌરવો સાથેનું યુદ્ધ ધર્મયુદ્ધ છે અને તેમાં મરવું કે મારવું એ ગૌણ વસ્તુ છે. એનો શોક કરવો યોગ્ય નથી. વધુ કાલે જય યોગેશ્વર.